સર્ક્યુલેશન સર્જાયું છે। આજે જ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે સર્ક્યુલેશન। 24 મે ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે। અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। તો આજે સર્ક્યુલેશન છે તે લો પ્રેશરમાં ફેરવાશે તેવી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। સતત હવામાન વિભાગ આ સર્ક્યુલેશનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને સિસ્ટમ વધુ મજબૂત બનીને વાવાઝોડું બને તો ખરેખર ફરી એક વખત તબાહી સર્જાશે। સહયોગી લખમણ જોડાઈ ગયા છે અમારી સાથે। લખમણ, શું અપડેટ? જી દીપા, અત્યારે છેલ્લા ઘણા દિવસથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બંગાળની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું સર્જાશે। શરૂઆત મતલબ પ્રથમ પડાવ જે કહી શકાય, પ્રથમ તબક્કો જે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં અત્યારે ચેન્નઈની નજીક બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। અત્યારે દરિયામાં હવાની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે। હવામાન વિભાગ તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે એ પ્રમાણે આજ સાંજ સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાશે અને ત્યારબાદ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે। મતલબ જે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે એટલે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ આ તમામ રાજ્યોમાં વાતાવરણ આજે બદલાઈ શકે છે, વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન વિભાગે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે કે આ જે લો પ્રેશર સર્જાશે ત્યારબાદ તે ડિપ્રેશનમાં ફેરવાશે અને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 24 તારીખે ડિપ્રેશનમાં ફેરવાશે અને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ તે વધુ પ્રબળ બની શકે છે। મતલબ એ હવામાન વિભાગ તરફથી એ કન્ફર્મ નથી કરવામાં આવ્યું કે ભાઈ એ વાવાઝોડું જ બનશે, પરંતુ ડિપ્રેશન બન્યા બાદ તે વધુ પ્રબળ બનશે એનો મતલબ એ જ કરવામાં આવી રહ્યો છે। અત્યારે અર્થઘટન એવું જ કરવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું બની શકે છે, કારણ કે ડિપ્રેશન બાદ ની કેટેગરી છે ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બનતું હોય છે। એટલે જોવાનું એ રહેશે, કારણ કે હવામાન વિભાગ તરફથી પણ હજુ કોઈ ટ્રેક ફાઇનલ કરવામાં નથી આવ્યો, કારણ કે દુનિયાભરના જેટલા બી હવામાન મોડલ છે, વેધર મોડલ છે, તેમાં ક્યાંય પણ આ સિસ્ટમ એટલી ચંચળ છે કે હજુ સુધીમાં સેટ નથી થઈ અને એના કારણે થઈને કોઈ ટ્રેક હજુ ફાઇનલ થયો નથી અને હવામાન વિભાગ પર અત્યારે એ કહેવા અસમર્થ છે કે ખરેખર એ વાવાઝોડું બનશે કે કેમ, પરંતુ શક્યતા પૂરેપૂરી છે કે તે વાવાઝોડું બનશે। દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે। સમાચારની પણ સંભાવના છે। અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। હવામાન વિભાગે આ અનુમાન વ્યક્ત કર્યું છે, વાવાઝોડાની સંભાવના દર્શાવી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેની અસર ગુજરાતમાં રહી શકે તો 24મીએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે અને જેથી વરસાદ પડી શકે। એટલે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે। અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી છે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ઉત્તર મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। એટલે કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, આ મોટી આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે, બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા, પણ ઉતરતી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। બલકે ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું છે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે।
120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે અત્યારથી વધુ ઝડપે પવન ફૂંકાશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટો પર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે. પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે. પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે. એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે. આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની. એટલે તે પૂર્વે બંગાળના ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદની હવામાન વિભાગ અને સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો આગ ઓગતી ગરમી, હવે તો આ ગરમીએ તોબા કરી છે. દરેક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આખરે ચોમાસું હવે કેટલું દૂર છે? આગાહીકાર પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે આગાહી કરી છે. વિશ્વાસ છે કે જે ઓએલઆર છે અને પવનની જે સ્પીડ છે એ બંને ક્રાઇટેરિયા છે એ લગભગ 27 મેના રોજ કમ્પ્લીટ થઈ જાય તેવું એક અનુમાન છે. એટલે 27 મેના રોજ ચોમાસું છે એ લગભગ કેરળની અંદર પ્રવેશ કરી જશે. કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરે પછી મહારાષ્ટ્રના મુંબઈ સુધી એ જ ગતિએ લગભગ 3 દિવસ વહેલું ચોમાસું છે એ મુંબઈ સુધી કન્ટિન્યુ આગળ ચાલશે. મુંબઈ પાસે આવી અને યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું એક વખત ત્યાં રોકાઈ શકે છે. એ કદાચ રોકાશે તો લગભગ 36 થી લઈને 48 કલાક સુધી મુંબઈ પાસે ચોમાસું રોકાઈ જશે અને પછી ફરીથી પાછું આગળ વધશે. એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ વહેલું આવશે પણ માત્ર 1 દિવસ અથવા તો 1.5 દિવસ જેટલું ચોમાસું વહેલું એન્ટર થાય તેવી એક શક્યતાઓ છે. એટલે 14 જૂન આસપાસ ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરી જશે. અને આજથી 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. જોકે આ રાહત આંશિક જ હશે. અને છેલ્લા 36 કલાકની અંદર આ ચોમાસાએ ઘણી બધી પ્રગતિ કરી છે. અત્યારે ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે કેમ કે ઇન્ડિયન ઓશન, બંગાળની ખાડી અને અરબ સાગર સહિતના વિસ્તારો છે ચોમાસાને આગળ ધપાવવા માટે ફેવરેબલ છે. એટલે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે 25 થી લઈ અને 30 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારો ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને તાપમાન જે અત્યારે છે એની અંદર 2 ડિગ્રીથી લઈ અને 2.6 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. તો ગુજરાતના ચોમાસા અંગે પરેશ ગોસ્વામીએ અનુમાન વ્યક્ત કર્યું છે. 14 જૂનથી જેવી રીતે ગુજરાતની અંદર ચોમાસાની એક પ્રક્રિયા ચાલુ થશે એટલે જેવી રીતે વલસાડ જિલ્લાથીનો પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે આની અંદર ચોમાસાની સૌપ્રથમ શરૂઆત થશે. એકી સાથે શરૂઆત થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે વલસાડ જિલ્લાથી શરૂઆત થાય અને છેલ્લું આપણું આવે છે બનાસકાંઠા સુધીના વિસ્તારોને કવર કરશે. ત્યાં સુધીમાં સમય લાગશે લગભગ 26 થી 27 જૂન સુધીનો. એટલે 14 જૂનથી લઈ અને 26-27 જૂન સુધીનો સમય હશે. તો આ વખતનું ચોમાસું લાંબુ ચાલી શકે છે. પરેશ ગોસ્વામીએ આ અંગે પણ આગાહી કરી છે. ગુજરાતની અંદર ચોમાસું એટલે મોન્સૂન વિડ્રોલનો સમય હશે એ લગભગ ઓક્ટોબર મહિનાની 25 થી 27 ઓક્ટોબરનો હશે. એટલે ચોમાસું ખૂબ લાંબુ ચાલશે. એટલે ખેડૂતોએ એ પ્રકારના વાવેતર કરવા જોઈએ. જો કે અર્લી વેરાયટીઓના વાવેતર થશે જેની અંદર કપાસ, મગફળી કે સોયાબીન જેવા પાકો હોય જે વહેલી પાકની જાતોના વાવેતર થશે તો વચ્ચે ગેપ પણ મળશે જેની અંદર આ હાર્વેસ્ટિંગ કરી શકે છે.